નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. પહેલા વાત કરીશું હેટ્રિકની તૈયારીની. મહત્વપૂર્ણ સમાચાર. વારાણસીથી પ્રધાનમંત્રી મોદી કલેક્ટર કચેરી પહોંચી ચૂક્યા છે અને હવે થોડી જ વારમાં તેઓ ફોર્મ પણ ફિલઅપ કરશે, પોતાનું નામાંકન ત્યાંથી નોંધાવશે. ત્રીજી વખત એવું બનશે જ્યારે પ્રધાનમંત્રી મોદી વારાણસીથી ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે અને કાલે તેમણે ભવ્યાથી ભવ્ય રોડ શો પણ યોજ્યો હતો. સવારે તેમણે ગંગા આચમન કરી, ત્યારબાદ કાળ ભૈરવના દર્શન કરીને આશીર્વાદ લીધા, મંજૂરી લીધી. એવું કહેવાય છે કે વારાણસી એ એવી નગરી છે જેના કોટવાલ છે ભગવાન કાળ ભૈરવ અને તેમની મંજૂરી વગર કાશી નગરીમાં કંઈ પણ સંભવ નથી. અને એટલે જ પ્રધાનમંત્રી મોદીએ પહેલા ગંગા આચમન કર્યું અને ત્યારબાદ તેઓ પહોંચ્યા કાળ ભૈરવના દર્શને અને હવે કલેક્ટર કચેરીએ તેઓ પોતાનું નામાંકન ભરવા જઈ રહ્યા છે, ઉમેદવારી કરવા જઈ રહ્યા છે. ત્રીજી વખત એવું બનશે જ્યારે વારાણસીની જનતા જે પ્રધાનમંત્રી મોદી ને આવકારવા માટે તૈયાર જોવા મળી રહી છે. ગઈકાલે પણ રોડ શો યોજવામાં આવ્યો હતો. આજે પણ તેમની ઝલક જોવા માટે જે વારાણસીની જનતા છે તે રાહ જોઈ રહી હતી. કેટલાક એવા લોકો પણ હતા કે જેમણે કહ્યું કે ભલે પ્રધાનમંત્રી મોદી પોતાની કારની અંદર સવાર હશે પરંતુ એક ઝલક અમને મળવી જ જોઈએ. અત્યારની આ સીધી તસવીરો કલેક્ટર કચેરીએ પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા છે. તેમની સાથે રાજનાથસિંહ અને અમિત શાહ પણ જોવા મળશે. આ સિવાય જે એનડીએના ઘટક દળના નેતાઓ છે તેમની હાજરી પણ ઉમેદવારી દરમિયાન જોવા મળશે. 2019માં પણ આ જ પ્રકારે એનડીએના જે ઘટક દળના નેતાઓ હતા તે જોવા મળતા હતા અને આ વખતે પણ એ જ પ્રકારે પુનરાવર્તન તમને જોવા મળશે. પ્રધાનમંત્રી મોદીની આ વખતની જે ઉમેદવારી છે તે ખૂબ જ ખાસ છે, કારણ કે ત્રીજી વખત વારાણસીથી તેઓ લડવાના છે. 2014ની લોકસભાની ચૂંટણી વખતે તમને યાદ હશે કે વડોદરા અને વારાણસી આ બંને ક્ષેત્રોથી પ્રધાનમંત્રી મોદીએ ઉમેદવારી કરી હતી. ત્યારે કોઈએ સપને પણ વિચાર્યું ન હતું કે ત્રીજી વખત વારાણસીથી પ્રધાનમંત્રી મોદી આ રીતે ઉમેદવારી નોંધાવશે. જો કે તે વખતે પણ 2014માં પણ વડોદરાની જે સીટ છે તે તેમણે જવા દીધી હતી અને વારાણસીથી જે તેમણે જીત હાંસલ કરી હતી તેને યથાવત રાખી હતી. ત્યારબાદ 2019માં તેમની સાથે તમામ નેતાઓની હાજરી જોવા મળી હતી. એનડીએના તમામ જે ગઠબંધનના સહયોગી નેતાઓ હતા તે જોડાયા હતા. 2024માં પણ એ જ પ્રકારની સ્થિતિ, એ જ પ્રકારના દ્રશ્યો તમને થોડી જ વારમાં અમારી ટેલિવિઝન સ્ક્રીન પર જોવા મળશે. ત્રીજી વખત જ્યારે વારાણસી પરથી તેઓ ચૂંટણી લડવાના છે, ચૂંટણી જંગમાં ઝંપલાવવાના છે. ઉમેદવારી પત્ર થોડી જ વારમાં તેઓ ભરશે. વારાણસીમાં 2014માં અલગ સ્થિતિ હતી અને 2024માં અલગ સ્થિતિ છે. वाराणसी से संवाददाता रवि जोड़ाई गया है વધુ जानकारी साथ. रवि, अभी आप क्या देख पा रहे हैं और कितनी देर प्रधानमंत्री मोदी के नामांकन में? देखिए, प्रधानमंत्री नरेंद्र मोदी नामांकन करने के लिए नामांकन स्थल पर जा चुके हैं. कलेक्ट्रेट परिसर के अंदर वो नामांकन की जो प्रक्रियाएं हैं उसको पूरा कर रहे हैं और कुछ ही देर में जो नामांकन की प्रक्रिया है वो पूरी हो जाएगी. तीसरी बार ऐसा होने जा रहा है कि प्रधानमंत्री बनारस से नामांकन करने जा रहे हैं और तस्वीरों में आप देख रहे होंगे कि वो और उनके प्रस्तावक जो है वो इस वक्त नामांकन स्थल पर जा चुके हैं और जो फॉर्मेलिटी है उसको पूरा करने के बाद नामांकन दाखिल की जाएगी. ये काशीवासियों के लिए एक बहुत बड़ी बात है कि प्रधानमंत्री नरेंद्र मोदी तीसरी बार यहाँ से नामांकन किए. कल उन्होंने रोड शो भी किया और रोड शो में तस्वीरें देखी गई कि लाखों की संख्या में जो प्रधानमंत्री के जो प्रशंसक हैं वो यहाँ पर पहुंच करके उनका स्वागत किए थे. इस दौरान काशी की संस्कृति, सभ्यता सब नजर आई. अलग अलग तरीकों से उनका स्वागत किया गया और आज सुबह प्रधानमंत्री नरेंद्र मोदी बरेका से निकल करके सीधे गंगा जी पहुंचे और वहां पे गंगा पूजन किए. गंगा सप्तमी का अवसर था और उन्होंने गंगा पूजन करके ये वहां पर बोला भी कि 2014 में उनको माँ गंगा ने बुलाया था लेकिन इस बार उनको माँ गंगा ने गोद ले लिया है. इसके बाद प्रधानमंत्री नरेंद्र मोदी काल भैरव मंदिर पहुंचे और काल भैरव मंदिर में दर्शन करने के बाद सीधे नामांकन स्थल पहुंचे हुए हैं. नामांकन कलेक्ट्रेट परिसर में वो एंट्री कर चुके हैं और जो नामांकन की प्रक्रिया है वो अब धीरे धीरे पूरी होगी. तो लगभग आधे घंटे में कहा जा सकता है कि जो नामांकन की पूरी प्रक्रिया है वो पूरी हो जाएगी और प्रधानमंत्री तीसरी बार यहाँ से सांसद पद के लिए नामांकन पूरा कर लेंगे.
रवि, आप किस तरह से देखते हैं 2014 से लेकर 2024 तक का ये सफर? और प्रधानमंत्री ने अब तो ये भी कह चुके हैं, अपने बयानों में कई दफा उन्होंने जिक्र किया है कि पहले जब मैं आया था तब मैं गुजरात से आया था, लेकिन अब मैं बनारसी हो चुका हूँ, काशी मेरी हो चुकी है और माँ गंगा की गोद में अब मैं जो अपने आप को बहुत ही खुशनसीब महसूस करता हूँ। देखिए 2014 के जब 2014 में प्रधानमंत्री नरेंद्र मोदी ने यहाँ से नामांकन किया था तो उस वक्त उन्होंने गंगा जी को प्रणाम किया था और कहा था कि माँ गंगा ने मुझे यहाँ पर भेजा। उसके बाद से बनारस में अगर उनके पूरे कार्यकाल की बात करें पिछले 10 सालों में तो एक तस्वीर जो है पूरे बनारस की बदली है। विकास का एक नया आयाम बनारस ने छुआ है। विश्वनाथ कॉरिडोर हो, कैंसर अस्पताल हो, तमाम वो योजनाएं हैं जो बनारस को उन्होंने दिया है। और इसके साथ ही बनारस वासियों की तरफ से जो उनको प्रेम मिला है उस प्रेम के वजह से ही प्रधानमंत्री नरेंद्र मोदी चाहे राष्ट्रीय मंच हो चाहे अंतर्राष्ट्रीय मंच हो वहां वो ये कहने से गुरेज नहीं करते कि वो बनारसी हैं, वो काशीवासी हैं, वो काशी के बेटे हैं। उनका भले ही वो कहते हैं कि हमारा जन्म स्थान जो है वो गुजरात है, लेकिन हम उनका जो कर्म स्थान है वो बनारस का पूरी तरीके से वो बनारस की सभ्यता में लीन हो चुके हैं। तमाम वो चीजें हैं जो बनारस में उनको प्रभावित करती हैं और बनारस के लोगों को उनके प्रति प्रभावित करती हैं। रवि, अब तक आपने जिस तरह से रिपोर्टिंग की है, आपको वाराणसी की जनता ने कैसे प्रतिभाव दिए हैं? क्योंकि उनके मन में एक अलग ही अभी छाप उत्पन्न हुई है प्रधानमंत्री को लेकर, क्योंकि जो विकास हुआ है, फिर वो घाट से लेकर गंगा नदी का शुद्धिकरण हो, किस तरह से आप देखते हैं? जरूर देखिए, बनारस के सांसद बनने के बाद प्रधानमंत्री मोदी ने जिस तरीके से बनारस का विकास किया है, गंगा से लेकर के तमाम स्वास्थ्य को लेकर के कोरोना काल में जिस तरीके से स्वास्थ्य सुविधाओं की व्यवस्था की गई है प्रधानमंत्री नरेंद्र मोदी की तरफ से और काशीवासियों का ख्याल रखा गया, तमाम उन सुविधाओं को दिया गया है जो जिसके बारे में काशीवासियों ने सिर्फ सपना देखा था, लेकिन 10 सालों में वो साकार हुआ है। और यही कारण है कि काशी के लोगों के लिए प्रधानमंत्री मोदी उनके अपने बीच के एक व्यक्ति की तरह लोग काशीवासी मानते हैं। और यही कारण है कि प्रधानमंत्री मोदी जब भी बनारस आते हैं तो उनका एक अलग काशीवासियों का जज्बा देखा जाता है, एक अलग तरीके से वो उनका स्वागत करते हैं। और ये स्वागत अभी कल बनारस के दौरान जो रोड शो था उसमें भी देखा गया। आपने देखा होगा एकदम पूरी तरीके से बनारसी ढंग में उनका स्वागत किया गया था। उनका बकायदे हनुमान चालीसा पढ़ा जा रहा था, अलग अलग मंच सजे हुए थे, महिमा उनका संचालन कर रही थी। तो तब वो चीजें जो बनारसी अपने तरीके से जो बनारस के लिए प्रख्यात है उन चीजों से उनका स्वागत किया गया। तो बिल्कुल ये दर्शाता है कि बनारस के लोगों को उनके प्रति कितना सम्मान है, उनके प्रति कितना जिज्ञासा है, ये तमाम तस्वीरों में देखी जाती है। और प्रधानमंत्री मोदी भी उसका स्वागत करते आते हैं और यही कारण है कि हर मंच से वो कहते हुए नजर आते हैं कि वो काशीवासी हो चुके हैं। रवि, नामांकन के दौरान कौन कौन से नेता जो हैं वो अभी दिख रहे हैं आपको? सीधा दृश्य अविराज से रवि, आपको मैं रोकना चाहूंगी, बड़ी खबर सीधा दृश्य अविराज है, कलेक्टर ऑफिस थी, तो उनको बुलाया गया था। बिल्कुल, हम तस्वीरों में देख सकते हैं यहाँ पर प्रधानमंत्री का कलेक्ट्रेट ऑफिस से, वाराणसी से यहाँ पर तस्वीरें हम देख पा रहे हैं। गणेश्वर शास्त्री जी, प्रधानमंत्री रवि आपके पास फिर से आना चाहूंगी। अभी तस्वीरें लाइव आ रही हैं प्रधानमंत्री मोदी की, उनके साथ योगी आदित्यनाथ भी दिख रहे हैं, अन्य जो नेता हैं वो भी दिख रहे हैं, आपके पास क्या जानकारी? देखिए, जो तस्वीर सामने आ रही है, आप तस्वीर सामने देखो कि प्रधानमंत्री के बगल में सीधे गणेश्वर शास्त्री जी बैठे हुए ये प्रस्ताव है। और ये जो प्रस्तावक हैं ये वही हैं जो जिन्होंने राम मंदिर का मुहूर्त निकाला था। इनके साथ ही चार टोटल जो है प्रस्तावक, वो 4 प्रस्तावक हैं। जो एक तो गणेश्वर शास्त्री हैं और बाकी जो 3 हैं वो बनारस के मूल निवासी हैं, लालचंद कुशवाहा, बैजनाथ पटेल, संजय सोनकर। तो एक ब्राह्मण, दलित और पिछड़ा वर्ग का जो एक पूरा समागम है वो इन प्रस्तावकों में नजर आया है। और बड़ी बात यह है कि अगर जातीय समीकरण को हटा दिया जाए तो एकदम जो 3 कार्यकर्ता, जो 3 एकदम छोटे कार्यकर्ता हैं और छोटे कार्यकर्ताओं को इस तरह से सम्मान देना कर सकते हैं। और ये वो जो तस्वीर है वो सामने दिख रही है, कलेक्टर परिसर में प्रधानमंत्री नरेंद्र मोदी एंट्री कर चुके हैं और उप निर्वाचन अधिकारी उनके जो उनके कागजात हैं, जो फॉर्मेलिटी है वो उसको पूरा कर रहे हैं। तो तस्वीरें आप साफ तौर पे देख रही होंगी कि प्रधानमंत्री नरेंद्र मोदी जो नामांकन की पूरी प्रक्रिया है उसको कर रहे हैं। रवि, करीब 5-10 मिनट में ये पूरी प्रक्रिया खत्म हो सकती है?
તો પ્રધાનમંત્રી મોદી જે અત્યારે હસ્તાક્ષર કરતા જોવા મળી રહ્યા છે અને તેમની સાથે તેમના જે ટેકેદારો છે તે પણ હાજર છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ આપ જોઈ શકો છો. પ્રધાનમંત્રી મોદી ત્રીજી વખત પોતાની ઉમેદવારી તેમણે નોંધાવી લીધી છે અને હવે તેઓ ત્યાંથી પ્રસ્થાન કરી ચૂક્યા છે. એક બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેમાં એનડીએના સહયોગી દળના નેતાઓ પણ હાજર રહેવાના છે. તો પહેલા દર્શન, ત્યારબાદ પૂજન અને હવે ઉમેદવારી. ખૂબ જ ખાસ આ ઉમેદવારી. ત્રીજી વખત પ્રધાનમંત્રી મોદી વારાણસીની જનતા સમક્ષ આવ્યા છે અને ગઈકાલે તેમણે ભવ્યાતિભવ્ય રોડ શો કર્યો. આજે નામાંકન ખૂબ જ ખાસ. પહેલા બાબા કાલ ભૈરવના તેમણે આશીર્વાદ લીધા અને ત્યારબાદ તેઓ આગળ વધ્યા અને ઉમેદવારી કરી. હસ્તાક્ષર કરતા પણ જોવા મળી રહ્યા છે તેમની સાથે તેમના 3 ટેકેદારો, જેમને પણ આપ જોઈ શકો છો. પ્રધાનમંત્રી મોદીએ ઉમેદવારી પત્ર ભર્યું અને હવે થોડી જ વારમાં તેઓ એક બેઠકનું આયોજન પણ કરવાના છે જેમાં તમામ નેતાઓની હાજરી જોવા મળશે. તો કલેક્ટર જેમની સામે તેમણે હસ્તાક્ષર કર્યા, ઉમેદવારી નોંધાવી અને સાથે સાથે આ ઉમેદવારી એટલી પણ ખાસ બની જાય છે કારણ કે તેમણે એવું કહ્યું કે હવે હું બનારસથી થઈ ગયો છું. विधि द्वारा स्थापित भारत के संविधान प्रति सच्ची श्रद्धा और निष्ठा और मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा. संवाददाता रवि जोड़ाला है, તેમની પાસેથી ફરી એક વખત જઈશું. रवि, अभी प्रधानमंत्री मोदी ने हस्ताक्षर किए नामांकन फॉर्म पर, आपको क्या ज्यादा जानकारी मिल पा रही है? તો ફરી એક વખત રવિ પાસે જઈશું અને જાણકારી મેળવીશું. પ્રધાનમંત્રી મોદી જેમણે 400 પારનો નારો આપ્યો છે અને આજે તો તેઓ એ પણ કહેતા જોવા મળ્યા કે હવે આ 400નો જે નારો છે તે એ માત્ર ને માત્ર ભાજપ સુધી જ સીમિત નથી રહ્યો. દેશની લાગણીઓ છે અને દેશ ઈચ્છે છે કે ભાજપને આ વખતે 400 પારની જે સીટો છે તે મળે અને તેના જ ભાગરૂપે પ્રધાનમંત્રી મોદીએ ગઈકાલે રોડ શો પણ કર્યો અને આજે તેઓ ઉમેદવારી પણ કરવા પહોંચ્યા. કલેક્ટર ઓફિસે હસ્તાક્ષર તેમણે કરી લીધા છે. તેમની સાથે 3 ટેકેદારો પણ ઉપસ્થિત અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પણ ઉપસ્થિતિ. થોડી જ ક્ષણો બાદ જ્યારે તેઓ એનડીએના ઘટક દળના નેતાઓ સાથે મળે છે તે દરમિયાન જે મુદ્દાઓ રહેશે ચર્ચાના, કારણ કે આ મીટિંગ પણ બહુ જ મહત્વપૂર્ણ, એક રીતે શક્તિ પ્રદર્શન પણ આપ કહી શકો છો, કારણ કે એનડીએ પહેલા પણ કહી ચૂક્યું છે કે અમે એક સાથે જવાના છીએ, અમે કોઈ પણ પક્ષને પાછળ રાખીને નથી જવાના. એનડીએ ભલે બહુમતી પ્રાપ્ત કરી લે તેમ છતાં પણ પોતાના જે પક્ષો છે, સહયોગી દળો છે, તેમને સાથે રાખીને જ આગળ વધશે. અને ત્રીજી વખત પ્રધાનમંત્રી મોદીને આ ઉમેદવારી, ત્યારબાદ તેઓ ઝારખંડમાં પણ તેમનો કાર્યક્રમ છે તેમાં પણ તેઓ જવાના છે. 11:40નું મુહૂર્ત હતું અને થોડો સમય જે છે તે આગળ પાછળ થયો છે કારણ કે પ્રધાનમંત્રી મોદી એ સવારે માં ગંગાની પૂજા અર્ચના કરવા માટે પહોંચ્યા હતા. ગંગા સપ્તમીનો આજે દિવસ છે, ખૂબ જ ખાસ, ખૂબ જ મહત્વનો. વારાણસીમાં આજના દિવસે એવી માન્યતા છે કે માં ગંગા જે પૃથ્વી પર અવતરિત થયા હતા અને આજના દિવસે પ્રધાનમંત્રી મોદીએ તો પ્રધાનમંત્રી મોદી અભિજીત મુહૂર્તમાં પોતાની ઉમેદવારી કરી છે. અભિજીત મુહૂર્તમાં તેમણે નામાંકન ભરી લીધું છે તેવી જાણકારી. ગંગા સપ્તમીના દિવસે તેમણે પહેલા તો માં ગંગાની પૂજા કરી અને ત્યારબાદ તેઓ કાલ ભૈરવના પણ દર્શન કરવા માટે પહોંચ્યા હતા. ત્યાં તેમણે મંજૂરી લીધી. તેમની માટે પણ ભવ્યાતિભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે મંજૂરી લીધા વગર કાશીમાં કંઈ પણ કામકાજ નથી થઈ શકતું અને એટલે જ તેઓ કાલ ભૈરવના દર્શન કરવા માટે, આશીર્વાદ લેવા અને મંજૂરી લેવા માટે પહોંચ્યા હતા. ગંગા સપ્તમીનો દિવસ, અભિજીત મુહૂર્તમાં તેમણે આજે નામાંકન ભર્યું છે. આજના દિવસનું મહત્વ એટલા માટે પણ વધી જાય છે કારણ કે ગંગા સપ્તમી છે આજે અને વારાણસીવાસીઓ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. પ્રધાનમંત્રી મોદી જેમની કર્મભૂમિ વારાણસી, 2014થી લઈને 2024 સુધી તેમણે અનેક કામ કર્યા, વારાણસીની જનતાને ભેટ આપ્યા. અમિત શાહ પહેલાથી જ કહી ચૂક્યા હતા 2014માં કે આ જે પ્રધાનમંત્રી મોદીની આંધી નહીં સુનામી છે,
અને એ પ્રકારની તસવીરો સામે પણ આવી વારાણસીમાં, કારણ કે 4 લાખની લીડ, ત્યારબાદ 6 લાખથી વધુની લીડ, અને હવે અલગ જ પ્રકારનો ટાર્ગેટ ભાજપે નિહિત કર્યો છે. એ તમામ વસ્તુઓને બાજુમાં રાખીને 19 લાખ જેટલી જનતા વારાણસીની, આખરે તેમના મનમાં કોણ છે, તેમના મનમાં શું છે, અત્યારે જે વિકાસના કાર્યો થઈ રહ્યા છે તેને લઈને જ આગળ વધતા પણ મતદારો જોવા મળશે. કારણ કે કાશી વિશ્વનાથ કોરિડોરની ભેટ, ત્યારબાદ ગંગાનું શુદ્ધિકરણ, ગંગા પ્રોજેક્ટને લઈને તેમણે જે કામકાજ કર્યા, એ તમામને યાદ કરીને જ વારાણસીવાસીઓ આગળ વધી રહ્યા છે. संवाददाता रवि जोड़ाई गया है વધુ जानकारी સાથે. रवि, अभी उम्मीदवारी जो प्रधानमंत्री ने दाखिल की है, क्या वो पूरी प्रक्रिया खत्म हो चुकी है? आगे का क्या कार्यक्रम रहने वाला है? ये देखिए, वो प्रक्रिया अभी चल रही है और कुछ ही देर में वो प्रक्रिया खत्म हो जाएगी. प्रधानमंत्री यहाँ नरेंद्र मोदी, देखिए सबसे बड़ी अब तक की बड़ी खबर है कि प्रक्रिया पूरी हो चुकी है और प्रधानमंत्री नरेंद्र मोदी अब जो है वो बाहर कुछ ही देर में निकलने वाले हैं और यहाँ से वो सीधे जाएंगे वाराणसी के तिगरा स्थित रुद्राज कन्वेंशन सेंटर में. रुद्राज कन्वेंशन सेंटर में लगभग 1,500 की संख्या में जो बुद्धिजीवी हैं, जो प्रबुद्धजन हैं और पार्टी के वरिष्ठ जो कार्यकर्ता, उनके साथ संवाद करेंगे, वहां पर बैठक करेंगे और काशी के और जो रणनीति है काशी के बारे में है उससे बातचीत करेंगे. तो यहाँ से सीधे वो रुद्राज कन्वेंशन सेंटर जाएंगे, जहाँ पर लगभग 1 घंटे की पूरी कार्यक्रम होगी. शुक्रिया रवि जानकारी के लिए. ન્યૂઝ 18 ગુજરાતીની ટેલિવિઝન સ્ક્રીન પર આપને એ ત્રણેય તસવીરો દર્શાવી રહ્યા છીએ, 2014, 2019 અને 2024. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે અત્યારે તો પ્રધાનમંત્રીના રૂપમાં જ ઉમેદવારી કરવા જઈ રહ્યા છે અને સાથે જનતાને તેમણે એ પણ કહ્યું કે તમે જે બટન દબાવશો એ માત્ર ને માત્ર એમપીને નહીં પરંતુ પ્રધાનમંત્રી સુધી જશે તમારું આ જે મત છે. અને 2014ની તસવીર એટલે અલગ હતી કારણ કે ત્યારે પ્રધાનમંત્રી ન હતા, સામાન્ય ઉમેદવારની રીતે આવ્યા હતા અને ત્યારબાદ પ્રધાનમંત્રી બન્યા દેશના. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વિરામ બાદ સ્વાગત. ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગે સૌથી મોટા સમાચાર. હજુ 2 દિવસ ગુજરાત માટે ભારે રહેશે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે. આ અસ્થિરતા છે એ અત્યારે ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી રહી છે. અત્યારે મુખ્યત્વે છે એ આ અસ્થિરતા છે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો ઉપર વધારે પડતા સ્થિર છે. ધીમે ધીમે આ આગળ વધી રહી છે, જેની અંદર પણ આજની તારીખે 14 તારીખ અને આવતીકાલે 15 તારીખ એમ 2 દિવસ સુધી હજી વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે. 16 તારીખે પણ વરસાદો છે એ છૂટાછવાયા જોવા મળશે, પણ 16 તારીખથી તીવ્રતા ઘટશે. આજે અને આવતીકાલે ક્યાં પડી શકે છે ભારે વરસાદ? પરેશભાઈએ વિસ્તાર પ્રમાણે આગાહી કરી છે. તેમના મતે સૌરાષ્ટ્રમાં આજનો દિવસ ખૂબ સારો રહી શકે છે. આજે જે મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો છે, જેમાં ડાંગ, વલસાડ, વાપી હોય, નવસારી છે અથવા તો સુરત જેવા વિસ્તારો છે, રાજપીપળા અને જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છોટાઉદેપુર અને દાહોદ જેવા વિસ્તારો છે, આ તમામ જે વિસ્તારો છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર, એ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતામાં આજે બપોર બાદથી ઘટાડો થશે. અને હવે જે તીવ્રતા આવનારા 2 દિવસ છે જે સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત આ વિસ્તારોમાં વધારે જોવા મળશે. જેમાં ખાસ કરીને આજની તારીખે જે 14 તારીખના રોજ છે એટલે કે આવનારા 24 કલાક સુધી સૌરાષ્ટ્રમાં અતિ તીવ્રતા જોવા મળે તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો એવા હશે જેમાં 24 કલાકની અંદર 1 થી 1.5 ઇંચ અને અમુક જગ્યાએ 1.5 ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાય. આજની તારીખ અને આવતીકાલ 2 દિવસ સુધી જ્યાં વરસાદ પડશે ત્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે કે આજે અને આવતીકાલ જે વરસાદ પડશે તેમાં ખૂબ ગાજવીજ અને પવનની સ્પીડ વધારે જોવા મળશે. પવનની સ્પીડ છે લગભગ 50 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવું એક અનુમાન છે. આજે અને આવતીકાલ એમ 2 દિવસ વરસાદ પડી શકે છે, જેમાં પવનની ગતિ પણ ખૂબ વધારે રહી શકે. સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાને વધારે પ્રભાવિત કરશે.
કચ્છનું રાપર તાલુકો અને જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે તેમાં પણ તીવ્રતા વધારે નોંધાઈ શકે છે. મધ્ય ગુજરાતમાં આજના આવતીકાલ 2 દિવસ વરસાદ નોંધાશે, પણ મધ્ય ગુજરાતની અંદર હળવા છૂટાછવાયા ઝાપટા અને માત્ર પવનની સ્પીડ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લા, આ બંને જિલ્લાઓની અંદર આવનારા 2 દિવસ સુધી વરસાદની તીવ્રતા વધારે રહેશે અને પવનની સ્પીડ છે એ પણ 50 કિલોમીટર કરતા વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે. અને ઉત્તર ગુજરાતના જે બીજા વિસ્તારો છે એમાં સાબરકાંઠા હોય અથવા તો મહેસાણા છે કે અરવલ્લી જેવા વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર હળવા છૂટાછવાયા ઝાપટાઓ છે એ આવનારા 2 દિવસ જોવા મળે અને ઝાપટાઓ સાથે પવનની સ્પીડ છે એ પણ વધારે જોવા મળશે. વરસાદ બાદ ફરી ગુજરાતમાં ગરમીનો રાઉન્ડ શરૂ થશે. અને 17 તારીખથી ફરીથી એક નવો હીટવેવનો રાઉન્ડ ચાલુ થાય તેવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે. હોર્ડિંગ્સ અંગેના ન્યૂઝ 18ના અહેવાલની અસર. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું. હોર્ડિંગનો તાત્કાલિક સર્વે કરવા માટેનો આદેશ કરાયો છે. હોર્ડિંગનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ જમા કરાવવા આદેશ કરાયો છે. 10 દિવસમાં તમામ રિપોર્ટ આપવાનો આદેશ. ગેરકાયદે લાગેલા હોર્ડિંગ્સ દૂર કરવા માટે સૂચના અપાઈ. સ્ટેન્ડિંગ ચેરમેને એએમસી તંત્રને આ આદેશ આપ્યો છે. 2000થી વધુ ખાનગી હોર્ડિંગ્સ હોવાનું સામે આવ્યું. 250 જેટલા એએમસી સાઇટના હોર્ડિંગ્સ છે. વિશાળ વૃક્ષો સર્વે કરી ટ્રીમિંગ કરાશે. 15 મેથી 15 જૂન સુધી ગાર્ડન વિભાગ સર્વે કરી વૃક્ષોનું ટ્રીમિંગ કરશે. મુંબઈમાં હોર્ડિંગ્સ દુર્ઘટના બાદ ગુજરાતમાં વાવાઝોડા સમયે મોટા હોર્ડિંગ્સ અંગે શું તકેદારી રખાઈ છે તે અંગે ન્યૂઝ 18 ગુજરાતીએ વહેલી સવારથી જ રિયાલિટી ચેક કર્યું હતું, જેમાં અમદાવાદના અહેવાલ બાદ એએમસી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. તો ગઈકાલે જે તેજ ગતિ સાથે પવન ફૂંકાયો અને ત્યારબાદ વૃક્ષ પણ ધરાશયી થયાના સમાચાર હતા અને કેટલાક સ્થળોએ જે હોર્ડિંગ્સ છે તે પણ ધરાશયી થયાના સમાચાર હતા. મુંબઈમાં જે મોટી દુર્ઘટના બની, એક વિશાળ મહાકાય હોર્ડિંગ્સ જે હતું તે ધરાશયી થયું અને જેના કારણે નાગરિકોના મોતના સમાચાર પણ સામે આવ્યા. હવે એવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે જાગ્યું છે, ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેક કર્યું હતું કે આખરે શહેરમાં કેટલાક એવા સ્થળો છે જ્યાં મોટા સ્ટ્રક્ચર, મોટા બેનર્સ જે છે તે લગાવવામાં આવ્યા છે અને તે નાગરિકો માટે મૃત્યુ સમાન પણ સાબિત થઈ શકે છે. તમામ હોર્ડિંગ્સો પ્રાઇવેટ સાઇટ લગભગ 2000 જેટલા અને ટેન્ડર સાઇટ ઉપર લગભગ 250 જેટલા જે હોર્ડિંગ આવ્યા છે, તમામ એજન્સીઓને એના સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ ચેક કરવા માટેનું અને કોર્પોરેશનમાં જમા કરાવવા માટેનું કહેવામાં આવ્યું છે. પરિણામે કોઈ ઘટના બને નહીં તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આગોતરું આયોજન એના માટે કરવામાં આવ્યું છે. તદુપરાંત જે ઘટાદાર વૃક્ષો છે એની પણ ચર્ચા કરવામાં આવી હતી. એને 15 મેથી 15 જૂન સુધી એનો સર્વે કરવામાં આવશે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.